મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં છેડતી મામલે કરાઈ કાર્યવાહી। રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે કરી ધરપકડ। ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો થયો હતો દાખલ। કોલેજની વિદ્યાર્થી પાસે કરી હતી બીભત્સ માંગણી। મહેસાણામાં ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ચોરી। વીરતા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાં ઓરડીનો દરવાજો તોડીને તસ્કરોએ કર્યો પ્રવેશ। 3 મંદિરમાંથી સોનાના ચાંદીના દાગીનાની કરી ચોરી। દાનપેટીમાં કર્યો હાથફેરો। હાઇડ્રોલિક હાથ લારીના 3 ટાયરોની પણ ચોરી કરવામાં આવી। ફાર્મ હાઉસમાં ત્રાટકેલા તસ્કરો કુલ 2.65 લાખનો મુદ્દામાલ ચોરી ગયા। ભાજપ નેતા મુકેશ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। અમરેલીમાં ખેડૂત પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ। ખાંભાના ગિદરડી ગામમાં સિંહણે કર્યો હતો હુમલો। સિંહણ પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગીર ગઢડાના પીછવી ગામે માનવભક્ષી સિંહણને વન વિભાગે પાંજરે પૂરી। 2 વર્ષની બાળકીને ફાડી ખાનાર સિંહણને વન વિભાગે ગણતરીના કલાકોમાં પાંજરે પૂરી। ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર ગીર જંગલમાંથી પકડાઈ સિંહણ। દીવના પટેલવાડી વિસ્તારમાં સિંહની એન્ટ્રી। મોડી રાત્રે ગામમાં અચાનક સિંહ આવતા પશુઓમાં મચી નાસભાગ। સિંહ જંગલ વિસ્તાર છોડી શિકારની શોધમાં દરિયાઈ પટ્ટીના ગામોમાં આવતા લોકોમાં ભય। અમરેલીના બગસરામાં સિંહણને પકડવા વન વિભાગે હાથ ધર્યું મેગા રેસ્ક્યુ ઓપરેશન। હામાપુર ગામે 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા વન વિભાગે કર્યું મેગા રેસ્ક્યુ ઓપરેશન। વન વિભાગે 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા। ઈડરના સુરપુર ગામ પાસે દીપડો દેખાતા ભયનો માહોલ। દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ભયનો માહોલ। દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ કરી ઉગ્ર માંગ। ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી આવ્યા સામે। બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો। દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ભય। વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા। સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો। સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ। અવારનવાર વન્યજીવોના આટાફેરાથી લોકોમાં ચિંતા। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રસ્તાઓ પર વાઘની અવરજવર જોવા મળી। કારમાંથી પસાર થતા લોકોએ વાઘની લટાર મોબાઈલ કેમેરામાં કેદ કરી। ઉત્તરાખંડના કારમેટમાં વિદેશી પક્ષીઓનું આગમન। કોમન વુડ પિજન પક્ષીઓનું ઝુંડ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ। અગાઉ 9 વર્ષ પહેલા જોવા મળ્યા હતા કોમન વુડન પિજન। વધારે ઠંડીમાં જોવા મળે છે પિજન। મધ્યપ્રદેશના સતનામાં ઘરના બાથરૂમમાંથી સાપ મળી આવતા મચી અફરાતફરી। વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરાતા લોકોને થયો હાશકારો। વિસ્તારમાં ઝેરીલા સાપ મળી આવવાના કિસ્સા વધતા લોકોમાં ભય। મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો। પ્રોફેસરે વિદ્યાર્થીને બીભત્સ માંગણી કરતા આક્રોશ। બીભત્સ માંગણી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણ થયો ફરાર। વિદ્યાર્થીની સાથે થયેલી વોટ્સએપ ચેટ આવી સામે। રાજકોટમાં આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસે કર્યો હોબાળો। કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ખામી સર્જાતા વિરોધ। બ્રિજમાં કીચડના કારણે સ્થાનિકો પરેશાન। નવસારીના સાદડવેલ ગામમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂત આક્રોશ સભા યોજાઈ। કાવેરી શુગર બંધ કરવાના વિરોધમાં યોજાઈ ખેડૂત આક્રોશ સભા। અનંત પટેલે જિગ્નેશ મેવાણીને સમર્થન આપી કર્યું સંબોધન। મેઘરજના ઉકરડી ગામે કોંગ્રેસની જનાક્રોશ સભા યોજાઈ। જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને તુષાર ચૌધરી આપી પ્રતિક્રિયા। કહ્યું ગુજરાતમાં દારૂ ડ્રગ્સને પોલીસ આપે છે પ્રોત્સાહન। નશાખોરી પૂર્ણપણે નાબૂદ કરવા સરકાર પાસે માંગ। વલસાડમાં રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 27 થી 29 નવેમ્બર સુધી ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ચિંતન શિબિરનું આયોજન। રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને 242 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે શિબિરમાં। ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને સીએમએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। લખ્યું ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ચિંતન શિબિરનો થઈ રહ્યો છે પ્રારંભ। વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણ માટે શિબિરમાં થશે ચર્ચા। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં યોજી બેઠક। નેશનલ હાઈવેની ગુણવત્તા અને સમય મર્યાદાની કરાઈ સમીક્ષા। વિલંબિત પ્રોજેક્ટમાં જવાબદારી નક્કી કરવા અપાઈ સૂચના। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રહ્યા હાજર।
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરતની મુલાકાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની ગુણવત્તાની કરશે ચકાસણી. ફેઝ 6ની કામગીરીની પણ કરશે સમીક્ષા. બાય રોડ સમગ્ર સેક્શનનું નિરીક્ષણ કરશે કેન્દ્રીય મંત્રી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શામળાજી ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામગીરીનું કર્યું નિરીક્ષણ. નીતિન ગડકરીને કામગીરીને સુધારા મુદ્દે કરાઈ હતી રજૂઆત. વાવ થરાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈને પદયાત્રાનું આયોજન. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પદયાત્રાનો પ્રારંભ. થરાદ માર્કેટયાર્ડથી લુણાર નકલંગ ધામ સુધી યોજાશે પદયાત્રા. પાટણના રાધનપુરમાં રવિ સિઝન સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યા યથાવત. કેનાલોની સફાઈ કર્યા વિના પાણી છોડાતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ. ખેડૂતોએ ખેતરો સુધી પાણી પહોંચતું ન હોવાથી કેનાલની જાતે કરી સફાઈ. વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં. મહીસાગર નદીમાં પટમાં માટીનો રસ્તો બનાવી પિલ્લરની કામગીરી શરૂ કરાઈ. તમામ મશીનરી સાથે રાત દિવસ ચાલી રહી છે કામગીરી. દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજ હળવા વાહનો માટે ફરી શરૂ થાય તેવી શક્યતાઓ. બ્રિજનો નમેલો સ્લેબ તોડી પાડીને સરખો કરાયો. બ્રિજ દુર્ઘટનાની 4 માસ વીત્યા બાદ શરૂ કરાઈ પુનઃનિર્માણની કામગીરી. ભુજ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. કચ્છના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન. ભવ્ય પ્રવેશ દ્વાર, આધુનિક વેઇટિંગ એરિયા, 3 ફૂટ ઓવરબ્રિજ, 13 લિફ્ટ અને 10 એસ્કેલેટર મુકાશે. પૂર ઝડપે ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય. ભુજ નલિયા રેલવે લાઇનને વાયોડ સુધી લંબાવવાનું કામ પ્રગતિમાં. કામ પૂર્ણ થતાં સેનાને સરહદી વિસ્તારમાં માલસામાનના પરિવહનમાં મળશે સુવિધા. પોર્ટ કનેક્ટિવિટીમાં વધારો થશે. નવા સ્ટેશન ભવનનું કાર્ય એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થશે. રાજ્યમાં 5,000 કરોડના ટેક્સ ચૂકવ્યા પછી પણ નેશનલ હાઈવેની ખસ્તા હાલત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી સમક્ષ કરી રજૂઆત. હાઈવેની કુલ સ્થિતિ અંગે સીએમએ વિશેષ ડોઝિયર આપીને કરી વિગતવાર રજૂઆત. તાલુકા સ્તરે ખાસ મતદાર કેમ્પ યોજાશે. 29-30 નવેમ્બરે વિધાનસભા વિસ્તારમાં યોજાશે કેમ્પ. મતદાર યાદી સુધારણા અભિયાનને અસરકારક બનાવાશે. બીએલઓને તકલીફ પડે તો તાત્કાલિક સંપર્ક કરવાની સૂચના. ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ. મિની ઓલિમ્પિક તરીકે ગણાતા કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદ કરશે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો શહેરમાં થયેલી બેઠકમાં નિર્ણય. નાઇજીરિયાને પછાડીને મેળવી યજમાની. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું સ્કોટલેન્ડ. કોમનવેલ્થ સ્પોર્ટ સંસ્થાની બેઠકમાં લેવાયો નિર્ણય. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ સહિત 9 અલગ અલગ દેશ કરી ચૂક્યા છે યજમાની. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. કહ્યું, આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત. ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું કર્યું છે આયોજન. 1951 અને 1982માં એશિયન ગેમ્સ, 2010માં કોમનવેલ્થ ગેમ્સનું દિલ્હીમાં થયું હતું આયોજન. પહેલીવાર કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું દિલ્હીમાં થશે આયોજન. કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મળતા પીએમ મોદીએ એક્ટ પર દેશવાસીઓને શુભકામના આપી. કહ્યું, વસુદેવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોના મોટા ઉત્સવ સાથે જશ્ન મનાવવા માટે ઉત્સુક છીએ. અમે દુનિયાનું સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કોમનવેલ્થ ગેમ્સ ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ. પીએમ નરેન્દ્ર મોદીના વિઝનમાં ગુજરાતમાં સ્પોર્ટ ઇન્ટરેસ્ટ વિશ્વ કક્ષાનું તૈયાર થયું. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતને મળ્યું તે આપણા માટે ગૌરવની વાત. કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના લોકોને શુભકામના આપી. કહ્યું, એક દાયકાથી પણ વધારેની કઠોર મહેનત બાદ પીએમ મોદીએ વિશ્વસ્તરીય ખેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો. પ્રભાવી સરકાર અને ટીમ વર્ક દ્વારા આપણા દેશની ક્ષમતાને વધારી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં રમવા દેશના ખેલાડીઓને કર્યું આહવાન. કહ્યું, 2036માં ભારતમાં દુનિયાના ટોપ 10 સ્પોર્ટ્સ નેશનમાં પોતાનું સ્થાન હાંસલ કરશે. આઝાદીની શતાબ્દી સમયે દુનિયાના ટોપ 5 સ્પોર્ટ્સ નેશનમાં ભારત પોતાનું નામ કરશે અંકિત.
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાન તરીકે અમદાવાદની પસંદગીને લઈને ગૌરવની લાગણી. ગુજરાત અને દેશભરના રમતવીરોમાં ખુશીનો માહોલ. અમદાવાદ અને ગુજરાત તરફ મંડાયેલી રહેશે સમગ્ર દેશ સહિત વિશ્વની નજર. મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મોટો નિર્ણય. દ્વારકાને કેન્દ્રીય કેબિનેટ આપી મોટી ભેટ. દ્વારકાથી કાનાલુ સુધીની રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી. 1457 કરોડના ખર્ચે રેલ લાઇનનું થશે ડબલિંગ. શ્રદ્ધાળુઓ અને ઉદ્યોગને થશે મોટો ફાયદો. વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્વિક હબ હોવાની યુએન સાથે સંકળાયેલા વાઇલ્ડ લાઇફ કન્વેન્શને કરી પુષ્ટિ. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ટુ સિટીઝની બેઠકમાં નિર્ણય. પ્રાણીઓની આયાત સંદર્ભમાં ભારત સામે પગલાં લેવા કોઈ આધાર ન હોવાની કરી પુષ્ટિ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિન નિમિત્તે પરિવાર સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતા જોડાયા. કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ ભાજપને હરાવવા આપના નેતાઓને કોંગ્રેસમાં જોડવા આપી સલાહ. પીએમ મોદીએ ભારતીય અવકાશ સ્ટાર્ટઅપના કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. કહ્યું, ભારતની યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે ઇન્ફિનિટી કેમ્પસ. આ કેમ્પસમાં લોન્ચ વાહનોની ડિઝાઇન, વિકાસ, એકીકરણ અને પરીક્ષણ કરાશે. નવેમ્બરના અંતમાં જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી. ઝરણાઓ થીજી ગયા. ભારે ઠંડીમાં જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરમાં માર્ચ સુધી યથાવત રહે છે ઠંડીનો કહેર. માયાનગરી મુંબઈમાં પ્રદૂષણનો ભરડો યથાવત. શિયાળામાં અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી. બાંદ્રા સ્ટેશનના ધુમ્મસભર્યા દ્રશ્યો આવ્યા સામે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. ઉત્તરાખંડના જોશીમઠમાં જંગલમાં આગની ઘટના. નીતિ ઘાટીના જેલમ ગામ પાસેના જંગલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ પર કાબુ મેળવવા વન વિભાગે ઉઠાવી જહેમત. આગના કારણે વન્ય સંપત્તિને પહોંચ્યું નુકસાન. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટ્રાફિક જામની સ્થિતિથી હાલાકી. સરુખેતથી બડકોટ સુધી ગાડીઓની લાંબી કતારો જોવા મળી. કલાકો સુધી ગાડીઓ ફસાઈ જતા ચાલકો પરેશાન થયા. વાહન ચાલકોએ રસ્તા સુધારવાની કરી માંગ.